નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. નવસારી જિલ્લામાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે ચેપી રોગચાળાનો ખતરો સામે આવ્યો છે. લાંબા સમય બાદ જિલ્લામાં લેપ્ટોસ્પાઇરોસિસનો પ્રથમ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. શહેરના કાશીવાડી વિસ્તારમાં રહેતા 78 વર્ષીય વૃદ્ધનો લેપ્ટોસ્પાઇરોસિસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પૂર દરમિયાન દૂષિત પાણીના સંપર્કમાં આવ્યા બાદ તેઓ સંક્રમિત થયા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલ દર્દીની નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત કાશીવાડી વિસ્તારમાંથી વધુ એક શંકાસ્પદ કેસ પણ સામે આવતા આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે, આરોગ્ય ચકાસણી અને રોગ પ્રતિકારક દવાઓનું વિતરણ યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય વિભાગે લોકોને ગંદા પાણીના સંપર્કથી દૂર રહેવા, સ્વચ્છતા જાળવવા અને તાવ, શરીરમાં દુખાવો અને અન્ય લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબી સારવાર લેવા અપીલ કરી છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારની અંદર આપણે આરોગ્ય વિભાગ દ્વારા આપણે રોગ અટકાયતી કામગીરી આપણે કરી રહ્યા હતા અને તે દરમિયાન કાશીવાડી વિસ્તાર કે જે આપણા નવસારી મહાનગરપાલિકાના વિસ્તારની અંદર આવે છે તેની અંદર આપણને એક 78 યરના પુરુષ દર્દીને માઇલ્ડ ફીવર અને લેગ ક્રેમ્પ ને એવી તકલીફ થયેલી હતી. તો એ જે દર્દી છે તેને આપણે નવસારી સિવિલમાં દાખલ કરાવેલો હતો કે જ્યાં એનું પ્રથમ આપણે રેપિડ ટેસ્ટ કર્યો અને ત્યાર પછી એનું એલિઝા કન્ફર્મ ટેસ્ટ કરવામાં આવ્યો અને જેની અંદર એ લેપ્ટોસ્પાઇરોસિસ તરીકે પોઝિટિવ આવેલો હતો. મુખ્યત્વે વ્યક્તિ જે કાશીવાડી તરોટા બજાર વિસ્તારમાં જે રહી છે તે આપણું પૂર અસરગ્રસ્ત વિસ્તારમાં હતું. એટલે આપણે એ વિસ્તારની અંદર આપણે આરોગ્ય વિભાગની ટીમો દ્વારા એ વિસ્તારમાં આ રીતના કોઈ પાણીજન્ય કે વાહકજન્ય રોગો ન થાય એટલા માટે કેપ્સ્યુલ ડોક્સીસાયક્લિન પણ આપણે એમને ગળાવતા હતા. એ વ્યક્તિએ પણ આપણે ટોટલ 3 રાઉન્ડ અત્યાર સુધી કરી ચૂક્યા છે. એમાં 2 રાઉન્ડમાં એ દર્દીએ આ કેપ્સ્યુલ પણ પીધી હતી, પરંતુ એની ઉંમર જે છે તે 78 યર જેટલી એની ઉંમર છે. તો એને આ ઇન્ફેક્શન લાગ્યું હશે, એના કારણે એ પોઝિટિવ આવેલા છે. મુખ્યત્વે આ રોગ છે તે પશુપાલન કે ખેતીવાડી સાથે સંકળાયેલા લોકોમાં જોવા મળે છે, પરંતુ આ જે દર્દી છે તે એમ તો ઉંમર લાયક છે, એટલે સિનિયર સિટીઝન છે, એટલે હોમ બેઝ જ વ્યક્તિ છે. કોઈ એવા ઓક્યુપેશન સાથે પણ સંકળાયેલા નથી.